ગાંધીનગરની બાજુમાં પેથાપુર કરીને ગામ છે. પેથાપુર ગાંધીનગરની પડખે જ આવ્યું, હવે તો ગાંધીનગરમાં ભળી ગયું છે. પેથાપુરના વરસાખેર હતા, રજપૂત હરિભગત હતા. વરસાખેર બહુ જ મહારાજની નિષ્ઠા પાકી હતી. માનુભાવન સ્વામી સાથે હેત હતું. માનુભાવન સ્વામી જોડે હેત હતું. મોટા સંતને સેવ્યા હતા, પણ એમને સુખી હતા. એમને એક જ દીકરી હતી, દીકરો નહોતો. એક જ દીકરી, સંતાનમાં ભગવાને એક દીકરી જ આપેલી. દીકરીને પરણાવી, મોટી કરી, પરણાવી, સાસરે મોકલી. હવે 2 માણા ભગવાન ભજે. વરસાખેરને અંતરમાં ધીમે ધીમે દુઃખ વધતું ગયું, જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ. દીકરીને સાસરે ગયા એને 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, પણ દીકરીને કોઈ દીકરાનો જન્મ જ ન થયો. દીકરીને દીકરો નહીં. હવે એમને આ વાત અંદર ખૂચ્યા કરે અને એનું મનન થયા કરે, સાંભળ્યા કરે. અરે મારે તો દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં. અરે મારે તો દીકરો નહીં, દીકરીને દીકરો નહીં. આ મનન ચાલ્યું. આ હેત જે સાંભળે એ હેત. જો ભગવાન સાંભળે છે તો ભગવાનમાં હેત છે. બોલો, અહીં બેઠા દીકરો ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય, અમેરિકા રહેતો હોય, પણ એ સાંભળતો હોય તો સમજી લેવું કે આમાં હેત છે. અને કોઈ દાડ નથી સાંભળતો તો સમજી લેવું કે નથી હેત. મુક્તો જે સાંભળે છે એમાં હેત છે. હવે વરસાખેરને આ અંદર ચિંતન ચાલુ થઈ ગયું, ચિંતવન ચાલુ થઈ ગયું. શાનું ચિંતવન? અરે મારે તો દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં. અરે મારે તો દીકરો નહીં, દીકરીને દીકરો નહીં. અને એ ચિંતવન કરતાં કરતાં અંતકાળ સમય આવી ગયો. અને અંતકાળ સમય કેવો છે પેલા ખબર નથી આપણને, કોઈને. અહીં બેઠેલા કોઈને ખબર નથી કે કઈ મિનિટે મહારાજ ક્યારે, કઈ મિનિટે આપણો લાઇટ બંધ થઈ જશે, ખબર નથી. ઇંગ્લિશમાં એટલે કહેવત મોટા ફિલોસોફરો કહેતા, એ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે અને છતાં નિશ્ચિત છે. અનિશ્ચિત છે. સાચી વાત છે આ પેલા. ચલો, આમાંથી કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરજો કે આપણે 2 દિવસ પછી જવાનું છે. ખબર છે કોઈને? મુક્તો અને જવાની ખબર પડે તો આપણે જઈએ એવા જ. બોલો હંતઈજી, આ તો બોચી ચાલીને ભગવાન લઈ જાય. આપણું હાલતું નથી એટલે. બાકી મરવું કોઈને ગમતું નથી. પણ નક્કી છે તો આ ટાઇટલ ક્લિયર નહીં હોય તો શું થાય? વરસાખેરને અંતકાળ સમયે આ સ્મૃતિ રહ્યા કરી, મારે તો દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં, મારે દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં. અને પરિણામ એ આવ્યું, દેહ પડી ગયો. ભક્તિ તો ઘણી કરી હતી, મોટા સંતોને પણ સેવ્યા હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે મધ્યના 48મા વતનામૃતની અંદર, મહારાજ કે અંતકાળ સમયે જે પદાર્થમાં સ્મૃતિ રહી જાય, જો ભગવાન વિના બીજા પદાર્થમાં સ્મૃતિ રહી જાય તો કોટી કલ્પે પણ દુઃખનો અંત આવતો નથી, એવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે મધ્યના 48મા વતનામૃતમાં. મુક્તો આ શબ્દોને આપણા કરજો પ્લીઝ, આપણા કરજો. આ મારા બાપા માટે વાત થાય છે, આ ધનજી બાપા માટે વાત થાય છે, એવું નહીં વિચારતા. આપણા માટે વાત થાય છે, મારા માટે વાત થાય છે, એવું વિચારજો બધા. તો એ કાંકરો આપણી થાળીમાં આવ્યો ગણાશે, તો કાંકરો બહાર કઢાશે, અને તો કંઈક આપણે અહીં આવીને લીધું ગણાશે. મુક્તો નહીંતર આવીને ઠીક છે આ કશું નહીં સાંભળીએ તો તે પ્રસાદ તો મળવાનો જ છે બધાને, પણ એ પ્રસાદી તો તમારા ઘેરે થશે. મુક્તો આજે કંઈક આપણી કસરો ઓળખવા, આપણે કંઈક અંદર પ્રાપ્ત કરવા, કંઈક નિવારણ કરવા માટે બેઠા છે. હવે જન્મ ધરવો નથી. અને અમે મહારાજને આવીને એ જ પ્રાર્થના કરી છે, હે મહારાજ, આજે જે કોઈ અહીં આવ્યા છે, મને આવ્યા હોય કે કમને આવ્યા હોય, મને સાંભળે કે કમને સાંભળે, પરંતુ હે મહારાજ, આ વાત જેના કાન ઉપર પડે છે એને બીજો જન્મ ધરવા દેશો નહીં, એવી પ્રાર્થના કરી છે. અને જન્મ ધરવા દેવો નથી એટલા માટે આ વાત કરીએ છીએ. ભાઈઓ, થોડીક આપણી તૈયારી આટલી રાખજો. 3% આપણે કાઢજો. 97% મહારાજ સબસિડી આપશે. સબસિડી એટલે કૃપા કરશે. આ 3% કાઢવાની વાત છે. આ બીજા ટકાની વાત ચાલે છે. 1% એટલે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા. 2% એટલે ભગવાન વિના બીજે ક્યાંય હિત ના જોઈએ.
વસ્તુમાં ના જોઈએ, પદાર્થમાં ના જોઈએ, વ્યક્તિમાં ના જોઈએ. મુક્તો હેત તો અહીં જ થાય. ભરતજીને જે મૃગલીનું બચ્ચું હેત રહી ગયું હતું ને, એ તો વિજાતી હતું ભાઈ. અને આપણે તો બધા તમે સંસારમાં રહ્યા છો ને, સજાતી બચ્ચાઓમાં હેત કરીને રહ્યા છો, સજાતી મૃગલાઓમાં. સજાતી મૃગલા એટલે સમજે ને પેલા, એમાંય તે મૂડી કરતા વ્યાજમાં બહુ હેત હોય છે, ખાસ કરીને બાપાઓને. ક્યાંય ના ચાલે, મૂડીમાંય ના ચાલે ને વ્યાજમાંય ના ચાલે, નહીતર પરિસ્થિતિ આવી થાય. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હિત કરવું એ મોટામાં મોટું પાપ છે, એવું મહારાજ બોલ્યા છે. આવી જ વાત શ્રીજી મહારાજે છેલ્લાનું 12, છેલ્લાનું 21, છેલ્લાનું 22, આ 3 વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું બોલ્યા છે કે પંચ મહાપાપથી છૂટ્યાનો કોઈ ઉપાય છે. પંચ મહાપાપ એટલે સમજ્યા? સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, બાળ હત્યા અને ગુરુ સ્ત્રીનો સંગ. આ 5 મોટી મોટી હત્યાઓ કહેવાય છે, પંચ મહાપાપ કહેવાય. અને પંચ મહાપાપથી છૂટ્યાનો શાસ્ત્રમાં કોઈ ઉપાય કયો છે? પરંતુ ભગવાન કે ભગવાનના મોટા કોઈ સંત કે ભગવાનના કોઈ હરિભક્ત એના અપરાધ થકી કે એના દ્રોહ થકી છૂટ્યાનો શાસ્ત્રમાં કોઈ ઉપાય બતાવ્યો નથી. આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. સાચું છે ભાઈ? કેટલા સાચું માનો છો? આંગળી ઊંચી કરો જોઈએ. ફરી કહું છું, સાચું તો માનીએ છીએ, ખબર એ છે, પણ આપણને એ ભાન નથી પડતી સમય આવે ત્યારે કે આને અપરાધ કહેવાય, આને દ્રોહ કહેવાય, આને અવગુણ લીધો કહેવાય, આને અભાવ લીધો કહેવાય. આ ભાન નથી પડતી. એ પાડીએ ભાઈઓ આપણે. અને એમાંય ગોપાળન સ્વામીની વાતોમાં એક વાત આવે છે, સ્વામી કે પક્ષે કરીને જેવું જીવનો અપરાધ થાય છે, જેવું ભૂંડું થાય છે, એવું કોઈ કાળે થતું નથી. પક્ષે કરીને તો આપણી કરેલું બધું ધૂળ ધાણી થઈ જાય, સાફ થઈ જાય. અરે માઇનસમાં જતું રહેવાય ભાઈ. મહારાજ બોલ્યા છે, બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. આપણે કીર્તનમાં એ શબ્દનો વણી લીધા છે, એટલે કે બીજું ઓછું થશે, 5 માળા ઓછી ફરશે તો ચાલશે, પરંતુ ભગવાનને ભગવાનના કોઈ સંત કે કોઈ ભગવાનના ભક્ત એનો અપરાધ, એનાથી બહુ બીક રાખજો. મુક્તો બહુ બીજો વિનંતી કરું છું, ના ચાલે, ખતમ કરી નાખે, મારી નાખે ભાઈ. એક નહીં, મહારાજ વચનામૃતમાં હું તમને મહારાજના વેણ 1-2 વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. મુક્તો પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત છે. શ્રીજી મહારાજના શબ્દોમાં, મહારાજના શબ્દોને આપણે જોઈએ. પ્રથમનું 71મું વચનામૃત. પછી શ્રીજી સ્વામિનારાયણ અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાં પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલાખાચાર્ય પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન ક્યારે માફ નથી કરતા? એટલે કે હે મહારાજ, મહારાજને જ પ્રશ્ન પૂછ્યો, તમે તમારા ભક્તના સર્વે અપરાધ માફ કરો છો, પરંતુ એવો કયો અપરાધ છે જેને તમે કદી માફ નથી કરતા, કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અપરાધ કહેવાય? એને કયો એવો અપરાધ છે? ત્યારે શ્રીજી મહારાજ જવાબ આપે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે બીજા સર્વે અપરાધ અમે માફ કરીએ છીએ, પણ અમારા ભક્તનો કે સંતનો દ્રોહ કરે તે અપરાધને અમે માફ નથી કરતા. માટે અમારા ભક્તનો કોઈ પ્રકારે એટલે મન, કર્મ, વચને કોઈ પ્રકારે દ્રોહ કરશો નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે, બેઠા શબ્દો આ મહારાજના છે. મૂકજો, જરા તપાસજો. આ લોકમાં દુઃખધારી છે, અહીંયા દુઃખી કરી નાખે. મુક્તો બહુ જોયું છે, ઘણું જોયું છે કે ભગવાનના ભક્તનો કે કોઈ મોટા મુક્તનો કે સંતનો અપરાધ થઈ જાય, મારી નાખે, ખતમ કરી નાખે. મુક્તો ખતમ કરી નાખે.
વ્યવહારે ખતમ કરે ને અધ્યાત્મ માર્ગે, મોક્ષના માર્ગે ખતમ કરી નાખે. 1998ની સાલની હું તમને વાત કહેવા માંગુ છું. બનેલી ઘટના 20-21 વર્ષ થયા. 1998માં એક નજરે જોયેલી વાત, બનેલી વાત, સેવકને મારે પધરામણી હતી જીવરાજ પાર્ક વિસ્તારમાં. અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તાર છે. એ વખતે આ બ્રિજ નહોતો પેલો, અત્યારે જે પેલી બાજુ શામલ 4 રસ્તા આગળ જવાનો જે બ્રિજ છે, બ્રિજ નહોતો એ વખતે. એ તો હમણાં થયો 5-7 વર્ષ પહેલા. એ 4 રસ્તા આગળ જ્યાં અત્યારે મંદિર છે, આ બાજુ કાલુપુર સંસ્થાનું એક બાજુ મંદિર છે, પણ એ મંદિરે નહોતું એ વખતે. 4 રસ્તાથી વેજલપુર રસ્તો જે જાય, એ 4 રસ્તા ઉપર લારીઓ, શાકભાજીની હાંજ હોય ને ત્યારે હાંજે શાકભાજીની પુષ્કળ લારીઓ ઊભી હોય. એટલે ત્યાં ટ્રાફિક જામ થઈ જતો બહુ, અને રસ્તો હાંકડો હતો એ વખતે. અમારે એક જીવરાજ પાર્ક આગળ એક વિશ્વામિત્રી સોસાયટી છે જીવરાજ પાર્ક વિસ્તારમાં, ત્યાં પધરામણી હતી એક હરિભક્તના. ત્યાં સાંજના નીકળ્યા. હવે અમને ખબર નહીં કારો બહુ ટ્રાફિક હશે, અને ટ્રાફિક જામ થઈ ગયેલો. પેલી બાજુ જીવરાજ હોસ્પિટલ બાજુથી અમે આમ નીકળ્યા, એટલો બધો ટ્રાફિક જામ, લગભગ અડધો કલાક ત્યાં થઈ ગયો. 15-20-25 મિનિટ વેઇટ થવું પડ્યું. ઓન મારતા મારતા સહેજ આગળ ગયા, માં ટ્રાફિકમાંથી અમે પાસ થયેલા. અને ત્યાં અમારી આગળ અમારી જીપ હતી. સેવક આગળ બેઠો હતો, સંતો બીજા 2-3 સંતો પાછળ બેઠા હતા. જીપની આગળ એક લારી, શાકભાજીની, બટાકાની લારી, બટાકા જતા એકલા, બટાટાની લારી, પેલો 4 પૈડાવાળી લારી હોય ને, લઈને એક જણો વેચવા નીકળેલો. એક ભાઈ, કોઈ લારીવાળા ભાઈ વેચવા નીકળેલા. હવે રોડ ઉપર બરાબર વચ્ચે મિડલમાં લારી ચલવે, મિડલમાં ચલવે. અમે હોર્ન મારીએ પાછળથી, પણ એ આઘાના બાજુમાં જગ્યા હતી, પરંતુ સાઈડ આપે નહીં, બાજુમાં ખસે નહીં. 2 વખત, 5 વખત, 10 વખત હોર્ન માર્યો, પણ બાજુમાં લારી ખહેડે નહીં. 4-5-6 વખત, અને જગ્યા હતી ને ખસતો નહોતો. એટલે અમારા ડ્રાઈવર હતા ત્રિભુવનભાઈ મુખી કરીને, તે એને જરા ગુસ્સો આવ્યો. તે સાઈડમાં આમ છે જગ્યા મળી, લઈ અને ઊભી રાખી દીધી, લારીની બાજુમાં લઈ જાય. મને કે સ્વાઈ ગ્લાસ ખોલો, ગ્લાસ ખોલો ને એને ખબર પાડું. એટલે આ બે કીધું પતી ગયું એને બાપા, હવે આપણે સમજ્યા. અરે શું કે સ્વાઈ ક્યારના હોર્ન મારીએ છીએ, બેરો માણસ છે કે. એટલે બાજુમાં આવીને ગ્લાસ ખોલીને, હે બેરો છું. એટલે પેલા લારીવાળા ભાઈ બોલ્યા, સમજ્યા કે શું સમજ્યા? આ હું બેરો છું, સંભળાતું નથી. એમ વિચારે કબૂલ કરી લીધું, સંભળાતું નથી. મેં કીધું જો જોયું ને, હવે લઈ લો આપણે. બિચારો બેરો છે એટલે હોર્ન સાંભળતો જ નહોતો, કેવી રીતે બાજુમાં લે. અમે આગળ ગયા. હજુ સાંભળજો, હવે જે એણે અમારી બાજુ જોઈને કહ્યું કે આમ આમ કર્યું, એટલે સેવકે એમની બાજુ નજર ગઈ. એ ભાઈ પરિચિત હતા, સત્સંગી હતા. આજથી 20 એ પહેલાં, લગભગ 84-85માં બાપજી અને અમે, એમની બહુ મોટી કંપની હતી, બહુ મોટી પેઢી હતી. બાપ દાદાનો જૂનો સત્સંગ, એમની પેઢીમાં 100 માણસો કામ કરતા, 100, બહુ મોટી પેઢી. અમે 1-2 વખત પધરામણી કરેલી 15 વર્ષ પહેલાં, 83-84માં. એમનો બંગલો મોટો, આલિશાન, નારાયણપુરા વિસ્તારમાં બહુ મોટો બંગલો. લાખો રૂપિયાના દાન કરતા. પૂજામાં 2 કલાક પૂજા કરતા 2 કલાક પૂજામાં થતો રોજ સવારે. જિંદગીમાં કોઈ દાડો બહારનું બજારનું પાણી નહીં પીધેલું. એવા હરિભગત એમણે આમ જોયું, સેવકે જોયું, પરિચિત હતા. કપાળમાં ચાંદલો, તિલક ચાંદલો. સેવક ઓળખી ગયો, એમણે મને ઓળખી લીધો. એકદમ દોડ્યા, લારી મૂકીને દોડ્યા. અમારી ગાડી ઊભેલી જ હતી બાજુમાં. હું ઓળખી ગયો એટલે મને આશ્ચર્ય થયું, આ માણસ.
બટાટાની લારી ફેરવે છે. એકદમ દોડીને કાચ ખોલેલો હતો એટલે એને અંદર હાથ નાખ્યો. હાથ નાખીને પગ પકડી લીધો અને જેમ નાનું બાળક રડે ને એમ ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યું. સ્વામી, હવે પાછળ ટ્રાફિક જામ થતો હતો. અત્યાર સુધી અમે હોર્ન મારતા હતા, હવે ઢગલાબંધ લોકો હોર્ન મારતા હતા. પાછળ બધાએ હોર્ન મારે રાખતા હતા. ગાડી, કારણ કે રસ્તો રોકાઈ ગયો તો બાજુમાં લારીની બાજુમાં અમારી ગાડી ઉભેલી, રસ્તો આંકડો. હવે પેલા છોડે નહીં, પગ પકડીને બરાબરના રડે, સ્વામી 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 કહીને રડે. મારી આંખમાં આંસુ આવી ગયું. આ સ્થિતિ, દાઢી વધેલી, કપડાં ફાટેલા. બોલો કે તમારી આ સ્થિતિ. મને કે સ્વામી, અમે બે બાપ દીકરો, એ લારી પાછળ ઊભી જ કે અમે બે બાપ દીકરો લારી ફેરવીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ. સ્વામી રાજી થાવ. મેં કીધું, જો અહીંયા અત્યારે ટ્રાફિક જામ થાય છે, આવતીકાલે સાંજે તમે વાસણા આવજો, ગુરુજી બાપજીને આપણે બેસીશું, મહારાજ રસ્તો કાઢશે, પણ આપ મળવા આવજો. હું ગળગળો થઈ ગયો, બહુ દુઃખ લાગ્યું જોઈને. સ્વાભાવિક છે કે ભાઈ, કોઈ અજાણ્યો હોય ને દુઃખ જોઈએ તો એ અમારું સંતોને તો સ્વાભાવિક રીતે દુઃખ વધુ દયાળુ સ્વભાવ હોય એટલે દુઃખી થઈ ગયો. એ બિચારા, મેં એમને ના છૂટકે કહેવું પડ્યું કે તમે લારીએ જતા રહો, ટ્રાફિક જામ થાય છે. એ એમની રીતે ગયા, અમે આગળ નીકળી ગયા. રાત્રે બાપજી બહારગામ હતા, પધાર્યા પછી બેઠો. બાપજીને કીધું, બાપજી, આ વ્યક્તિ, એમની આજે આ સ્થિતિ છે, બટાકાની લારી ફેરવે છે જીવરાજ પાર્કમાં. બાપજી કે હોય નહીં, કે બાપજી છે. એમ બાપજીની આંખમાં આંસુ આવી ગયા, દુઃખી થઈ ગયા. બાપજી કીધું, કાલે મેં બોલાયા છે, 5 વાગે આવવાનું કીધું છે. મહારાજને આપણે પ્રાર્થના કરશું. બાબા, આવી સ્થિતિ થઈ કેમ? અને બાપજી 2 મિનિટ નેત્ર મીચી. બાપજી કે એનાથી ચાલતી ગાડીએ બેહી ગયો છે અને આપણા ગુરુ કેશવપ્રિદાસજી સ્વામી, એટલે કે મુનિ બાપા, મુનિ સ્વામી, બહુ મોટા પુરુષ. બાપજી એમ બોલ્યા, એમનાથી ચાલતી ગાડીએ બેસી જવાયું છે અને આપણા ગુરુ મુનિ સ્વામીનો અપરાધ થઈ ગયો છે. એ પાપે કરીને અત્યારે આ સ્થિતિ થઈ છે. બીજા દિવસે આવ્યા 2 બાપ દીકરો, લગભગ 6-1 વાગે. બહુ રડ્યા બે. અમે માનવા તૈયાર નથી. તમારી આ સ્થિતિ, શું થયું? શું? એ કે સ્વામી, છેલ્લા 7-8 વર્ષથી અમારું આખું વાજુ પલટાણું. ધીમે ધીમે નુકસાન આવવા માંડ્યું. એક વખત 1 વર્ષ નુકસાની આવી, 91માં પહેલી વખત કે નુકસાની આવી, 92માં બીજી વખત આવી, 93-93માં સ્વામી અમારા નુકસાનમાં ધોવાતા ગયા. સ્વામી ફેક્ટરી હતી બંધ કરી, પેઢી બંધ થઈ ગઈ, બંગલા વેચાઈ ગયા, ગાડીઓ વેચાઈ ગઈ. અત્યારે અમે સ્વામી આરાધના સોસાયટી છે શિવરાજ પાર્કમાં, અમે જોઈ નથી, આ તો એ બોલ્યા હતા, મને યાદ છે. આરાધના સોસાયટીમાં 13 નંબરના બંગલામાં અમે 1200 રૂપિયાના 1 બેડરૂમનું મકાન, 1 બેડરૂમના મકાનમાં 1200 રૂપિયામાં અમે ભાડે રહીએ છીએ. અને આ બટાકાની 2 લારી ફેરવીએ છીએ ત્યારે અમારું 6-7 જણનું કુટુંબ છે, 7-8 જણનું એનું પૂરું થાય છે. આપા દયા કરો. કે ખૂબ રડ્યા. બાપજી કે જો અપરાધનું પરિણામ છે, તમને ખબર નથી કે દિવ્ય પુરુષ કેવા છે. મુક્તો, આપણે બધાનો પ્રશ્ન પૂછું. બહુ આ વાતને સિરિયસલી લેજો મુક્તો, પ્લીઝ. હું વિનંતી સાથે કહું છું, કોઈ રાગદ્વેષ વગર કહું છું. કોઈ સંસ્થાવાદ, કોઈ દેશવાદ, કોઈ ગાદીવાદ, કોઈ પક્ષવાદ એને મૂકીને આ વાત કરું છું. બધા માટેની વાત છે, આપણા બધા માટે.
મુક્તો આ હરિભગત એમને કહ્યું, જો તમને પ્રશ્ન પૂછું છું જે અમે એમને પૂછ્યો હતો, તમને તમારા સગા ભાઈ હોય, અરે બાપ દીકરો હોય, ભેગા રહેતા હોય, એક જ ઘરમાં રહેતા હોય, અરે આજના જમાનામાં તો બે માણા હોય, પતિ પત્ની હોય, બોલો બેયના બેંકમાં બેલેન્સ જુદા હોઈ શકે કે નહીં? બેયના આજનો જમાનો એવો જ હોઈ શકે, પણ બેંકમાં કોનું બેલેન્સ કેટલું છે બોલો એકબીજાને ખબર ના પણ હોય. આ સાચું ખોટું? આ વાત સાચી ખોટી? એટલે અગા બે ભાઈને એકબીજાના બેલેન્સની ખબર નથી હોતી, પતિને પત્નીને પત્નીને પતિના બેલેન્સની ખબર નથી હોતી કે મારા પતિનું બેંકમાં બેલેન્સ કેટલું છે. મુક્તો ભગવાન ને ભગવાનના મોટા સંતને એમનું બેલેન્સ કેટલું છે, ભગવાન સાથેનો સંબંધ એ મોટું બેલેન્સ કહેવાય, ભગવાનનો રાજીપો એ મોટું બેલેન્સ કહેવાય, શ્રીજી મહારાજ સાથેની એમની એકતા એ મોટું બેલેન્સ કહેવાય. ભાઈઓ, આ બેલેન્સ એમનું કેટલું છે આપણને ખબર કેવી રીતે પડશે? અને કોકના શબ્દોમાં આવી જઈને કે કદાચ કંઈક આગળથી ચાલ્યું આવ્યું હોય અને આપણને ખબર ના હોય ને કોઈ એવા મોટા સંત કે મોટા ભક્તનો અભાવ, અવગુણ કે અપરાધ થઈ જાય, મન કર્મ વચને થઈ જાય, મુક્તો સત્યાનાશ વાળી નાખે, છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે. જન્મો ધરવા પડે એ તો વાત પછીની છે, પરંતુ શું પરિસ્થિતિ થાય? બાપજી એક જ કહ્યું, તમે જાણો છો, તમે મુનિ સ્વામીને ઓળખો છો? કે ઓળખું છે. કેવી રીતે ઓળખો છો કહો? જે તમને શબ્દો કાને પડ્યા કોકના અને તમે ચાલતી ગાડીએ બેસી ગયા, એ દિવ્ય પુરુષ કે જે અખંડ મૂર્તિમાં રહેતા હતા, હવે મોટા પુરુષને ઓળખવા મુક્તો એ આ બુદ્ધિનું કામ છે? એ આંખથી ઓળખાય? આ બુદ્ધિથી ઓળખાય? એટલે એક મચ્છરિયાની તાકાત છે કે આકાશનું માપ કાઢી શકે? હા, અમે કાયમ કહીએ છીએ, નાનકડો લાખો રૂપિયાનો 50 લાખનો કરોડનો હીરો હોય ને, ડાયમંડ હીરો તો આવડો જ હોય, રહીના દાણા જેવડો જ હોય, કરોડોની કિંમતનો હોય, પણ એ કરોડોની કિંમતનો હીરો વે બ્રિજના કાંઠે ના તોલાય. વે બ્રિજ એટલે સમજ્યા ને, પેલી તમે ગાડીઓ આખી તોલાય છે ને, હવે એની ઉપર જઈને તમે પેલો હીરો મૂકો નામ જો કેટલા કિલો થયું, ના તોલાય. કોલસા તોલવાની કંપાણે ના તોલાય, કાલા કપા તોલવાની કંપાણે ના તોલાય, અરે હોનીની કંપાણે ના તોલાય. હોનો તોલવાની કંપાણ હોય ને એમાંય ના ચાલે, એ કંપાણે ના ચાલે. એ હીરાને તોલવા માટે એનું માઇક્રોસ્કોપિંગ એટલે માઇક્રો વજનિયું જુદું હોય, એ આ બધા કાંટાથી ન તોલાય. એમ ભાઈઓ, ભગવાનને ભગવાનના ઘેરથી આવેલા મોટા મુક્ત કે કોઈ સત્પુરુષ એ હીરા જેવા છે. એને આપણી બુદ્ધિ ગમે એટલી વિશાળ અને વિરાટ હોય, મુક્તો આ મોટી કંપાણી ગમે એટલી હોય કે આપણે કરોડોના વેપાર કરી શકતા હોય, એ બુદ્ધિથી થાય. કરોડોના વ્યવહાર બુદ્ધિથી થાય. હા, રાજકારણમાં બુદ્ધિથી રાજકારણ થાય, બુદ્ધિથી લાખો લોકોને વશ કરી શકાય, પણ બુદ્ધિથી ભગવાનને સત્પુરુષને ના તોલી શકાય. એ બુદ્ધિ બહારનો વિષય છે, અને એમાં આપણે બુદ્ધિ લડાવવા જઈએ, આમ કર્યું આમ જોયું. અરે ભાઈ, ભગવાનને સત્પુરુષની એ જુદો તત્વ છે, આ લોકનું સ્વરૂપ નથી, અને આપણને ખબર નથી. અને જો કહેતી કોઈ શબ્દના પ્રવાહમાં આપણે વહેવા માંડ્યા, તો શું સ્થિતિ થાય? આ નજરે જોયેલી હું હકીકત તમને કહી રહ્યો છું, સોગંદપૂર્વક કહી રહ્યો છું. આ શબ્દ જો ખોટો હોય તો સોગંદપૂર્વક કહી રહ્યો છું. મુક્તો બેસાડીને 2 કલાક સુધી કીધું,
આ અભાવ તમને આવી ગયો છે, આ મોટા સંતનો તમને મોટા પુરુષનો અવગુણ આવી ગયો છે, અપરાધ થઈ ગયો છે, આ એનું પરિણામ છે. ખૂબ રડ્યા. બાપા હવે આનો કોઈ ઉપાય? કે જો ભગવાનને સત્પુરુષ બહુ દયાળુ હોય, મોટા પુરુષ બહુ દયાળુ હોય, જ્યાં ઉપર મુનિ સ્વામીની મૂર્તિ છે એમની આગળ બેસીને રડી પડો. તમે જાઓ પ્રાર્થના કરો, અમે રોજ તમારી પ્રાર્થના કરશું. એ વખતે આ બાપજીએ મને કહેલું કે સ્વામી રોજ પૂજામાં રોજ 2 માળા હું કરીશ ને 2 માળા તું કરજે, આમના વ્યવહાર માટે થઈને, આમનો વ્યવહાર સુધરે એટલા માટે. અને મુક્તો અમે 10 વર્ષ સુધી પ્રાર્થના કરી છે ને માળા કરી છે. 10 વર્ષ 2098 થી 2008 સુધી એમનો અપરાધ માફ કરાવવા માટે મહારાજ કૃપા કરતા ગયા ધીમે ધીમે. આજે ઘરનો ફ્લેટ છે, બાપા તો ધામમાં જતા રહ્યા છે, દીકરો છે, પોતાનો ફ્લેટ છે, ખાધે પીધે સુખી છે. તો એનો મને આનંદ પણ છે. આ તો આલોકની સુધરવાની વાત થઈ, પરંતુ પરલોકે બૂચ મરી જાય ભાઈ, ધામનો રસ્તો બંધ થઈ જાય. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. મુક્તો કોઈ દિવસ આ વિચાર ન કરશો. 5 મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, કદી છૂટાય નહીં. અને આજે દુઃખની વાત છે કે પક્ષે કરીને અમારી નાતમાં તમારી નાતમાં આ ધંધો જથ્થાબંધ ચાલતો હોય છે. મહેરબાની કરીને પ્લીઝ આ લાઈને નહીં ચડતા. ભેંસના શિંગડા ભેંસને ભારે, આવી ગુજરાતીમાં કહેવત છે. તો હવના ઘેર છે, આપણને ખબર ન હોય અને કોઈક મોટા મુક્તનો અપરાધ થઈ જાય, જીવનું અતિશય ભૂંડું થાય. શ્રીજી મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા એ વખતની આ ઘટના છે. મહારાજ ગઢપુરમાં બિરાજેલા, બપોર થયું, બપોરના 12 વાગ્યા એટલે બ્રહ્મચારી મહારાજ, મૂળજી બ્રહ્મચારી મહારાજને પ્રાર્થના કરવા આવ્યા. મહારાજ થાળ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, માટે આપ જમવા પધારો. મહારાજે કથાની પૂર્ણાહુતિ કરી, સહજાન સ્વામી મહારાજની જય કરીને જય બોલાવી. મહારાજ ઊભા થયા, સંતો હરિભક્તો ચલો બધાએ, થાળ તૈયાર થઈ ગયા છે જમાડવા. જ્યાં મહારાજ ઊભા થયા અને એ જ વખતે એક હરિભગત વાડીમાં, બાજુમાં લક્ષ્મી વાડીમાં જ બાજુમાં બળદ ગાયો બાંધવાની ગૌશાળા હતી, અને બાજુમાં પડખે બળદ મંદિરની જે વાડીના, જે લક્ષ્મીવાડી મંદિરની વાડી કહેવાય ને, એમાં ખેતી કરવા માટે 15-20 બળદ હતા. તે બળદ બાંધેલી ગામડામાં કોડ કે ને, શું કહે ને, કોડ જ કે ને, શું કહે તમારા બાજુ, ટાળીયું કે કોડ કે, મૂળ સમજી તો ગયા ને તમે, જે કે ત્યાં બળદ બાંધેલા ખીમા ભગત હતા. અને એ ખીમા ભગત સેવા કરતા બળદની, એ દોડતા આવ્યા, આવીને કે મહારાજ એક પ્રાર્થના છે. બોલો ખીમા ભગત, શું પ્રાર્થના છે? મહારાજ એક બળદ આપણી ખેતીના ઉપયોગમાં આવી રહ્યો છે, 15-20 બળદમાં એક બળદ હાવ ભગત છે અને ખરેખરો ભગત છે, એવો એક બળદ માંદો પડ્યો છે અને છેલ્લા 10 દિવસથી રીબાય છે. મહારાજ એને રાંપ વાગી છે, રાંપ, રાંપડી કે રાંપ કે શું કહો તમારે, રાંપ જ કે ને, રાંપ વાગી છે અને એનો પગ કપાઈ ગયો છે અને એટલે બિચારો રીબાય છે. મહારાજ બહુ ભગત છે એ બળદ, માટે દર્શન દેવા પધારો ને એને ધામમાં લઈ જાઓ તો સારું. આવું ખીમા ભગતે આવીને પ્રાર્થના કરી. મહારાજ 1 મિનિટ નેત્ર બંધ કરીને, મહારાજ કે અત્યારે નહીં, પછી આવશું, મોડું થયું કહીને મહારાજ નીકળી ગયા. મહારાજને આગળ જઈને ફરતી કહ્યું, સંતો કે મહારાજની બાજુમાં જ છે, શું મોડું થયું, દર્શન દઈ જાઓ ને મહારાજ, દર્શન દઈને પધારો ને મહારાજ. મહારાજ કે નહીં અત્યારે નહીં, પછી કહીને મહારાજ જતા રહ્યા. ઘણાને થોડું અજુગતું લાગ્યું,
કે મહારાજનો અતિ દયાળુ સ્વભાવ છે અને મહારાજે આમ કરે નહીં, આજે આમ કર્યું કેમ? ઘણાને આશ્ચર્ય થયું. મહારાજ તો અક્ષરવડીમાં જતા રહ્યા, થાળ થઈ ગયા, મહારાજ જમાડ્યા. સંતો હરિભક્તોએ બધાએ રસોડે જઈને જમી આવ્યા. બપોરે રોજના ક્રમ પ્રમાણે બપોરે 3-3:30 વાગે મહારાજ પાછા લીંબ તરુનો વૃક્ષ નીચે છાંયો થઈ જતો એટલે મહારાજ આવીને સભા કરતા. મહારાજ આવીને ઢોલીએ બિરાજ્યા. સંતો હરિભક્તો બધાએ સાંજે 4 વાગે સભામાં આવી ગયા. ઓયડાના પદ બોલાણા, બધાએ દંડવત કરીને બેઠા. સુરા ખાચર આગળ જ બેઠેલા. સુરા ખાચરે મહારાજને પ્રાર્થના કરી. સખા ભાવે વર્તતા સુરા ખાચર મહારાજ સાથે હંમેશા સખા ભાવે રહેતા. એટલે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ એક પ્રશ્ન પૂછું? બોલો બોલો. મહારાજ, પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદમાં એવું લખ્યું છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ ના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. હે મહારાજ, તમે કોઈનું દુઃખ ન ખમી શકો. અને આપણો મંદિરનો બળદ માંદો છે, બિચારો રીબાય છે, એનો પગ કપાઈ ગયો છે, ઓલા ખીમા ભગત બિચારા હવારમાં કગર્યા, તો એ તમે દર્શન દેવા ના પધાર્યા? મહારાજ, આ દયાળુ કે નિર્દય કહેવાય? તમે શાના દયાળુ? મહારાજ અતિ દયાળુ છો, દયાળુ નથી તમે. દર્શન દેવા આવવાનું તો ના આવ્યા તમે મહારાજ. સવારનું મને ચેન નથી પડતું. ઘણાને સંકલ્પ થયો છે, સાધુના હરિભગતને બધાને, પણ મહારાજ કોઈ પૂછી નથી શકતું. હું તો બધા વતી હું પૂછું છું કે મહારાજ આવું કેમ કર્યું તમે? મહારાજ કે સુરા ખાચર સાંભળો, જાઓ ખીમા ભગતને બોલાવી લાવો, પછી હું એક વાત કરું. દોડતા જઈને કોઈ લક્ષ્મીવાડીએ દોડતા જઈને ખીમા ભગત કે ચલો મહારાજ બોલાવે છે. મહારાજ જોડે આવ્યા. મહારાજ કે ખીમા ભગત, આ કોણ છે તમે ઓળખો છો? આ બળદ કોણ છે ખબર છે તમને? બળદ છે. મહારાજ સભા વચ્ચે જે વાત કરે છે. મહારાજ કે સાળંગપુર જતા, ગઢડાથી સાળંગપુર જતા રસ્તામાં સેંજલી અને વેંજલી, અત્યારે ગામના નામ બદલાઈને સંજેલી ને વંજેલી થઈ ગયેલા છે. એ વખતે સેંજલી ને વેંજલી કહેવાતું. અત્યારે નામ થોડા ગામના બદલ્યા છે. બે પડખે ગામ છે, બાજુમાં એક શેઢે બે ગામ આવે. એમાં સેંજલીના લાખા પટેલ હતા, લાખા કણબી, અને વેંજલીના જયશંકર બ્રાહ્મણ. બંને અમારા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, બંને અમારા સત્સંગી, બંને ચુસ્ત સત્સંગી. હવે બંનેના ખેતર એક શેઢે, બેયના ખેતર એક જ શેઢે, બેયના ખેતર. એમાં એક દિવસ બેયનું પેલું ચોમાસું નજીક આવતું હતું એટલે જમીન ખેડાતી હતી, અને બંને જમીન ખેડતા હતા. જયશંકર ભૂદેવની જમીન 2-4 વીઘા 5 વીઘા હતી, અને પેલા સુખી હતા લાખા કોણબી, એમની જમીન બહુ મોટી 25-50 વીઘા જમીન સુખી હતા. પણ શેઢો બેનો એક આવે. હળ હાંકતા હતા. એ જમાનામાં ટ્રેક્ટર નહોતા, હળથી ખેતી થતી. તો હળ હાંકતા હતા, અને હળ હાંકતા સહેજ ખેડતા શેઢા ઉપર સહેજ હળ ચડી ગયું. કોનું? પેલા જયશંકર ભૂદેવનું. અને શેઢો સહેજ તૂટી ગયો. એ દૂરથી પેલા લાખા પટેલે જોયું અને એમણે બૂમ પાડી, તારા બાપનું ખેતર છે, આ શેઢો તોડી નાખ્યો, ભાન નથી પડતી? એમ કરીને જરા પૈસાનો અહંકાર હતો, વળી સુખી માણા હતા, પણ એટલું ભૂલી ગયા કે હું સત્સંગી છું, આ સત્સંગી છે. એટલે આ સત્સંગી ના હોય તોય તે આવી રીતે અભિમાનથી વાત ન થાય. શીખજો આપણે બધાઓ. અને અહંકારમાં કહી દીધું, તારા બાપનું ખેતર છે, શેઢો તોડી નાખ્યો, ભાન નથી પડતી. પેલા જયશંકર ભૂદેવે બિચારાએ હળ ઊભું રાખ્યું. છેટેથી ઊભા રહીને હાથ જોડીને પગે લાગીને કહ્યું, લાખા ભગત, મારી ભૂલ થઈ ગઈ છે. જાણીને મેં શેઢો તોડ્યો નથી, પણ આમ વાળવા ગયો અને સહેજ રાંપ એ બાજુ જતી રહી, શેઢો તૂટી ગયો છે, હું હરખો કરી આપીશ. પણ ભાઈ સાહેબ, આવા હાકોટા ના મારો તો સારું. આટલું કીધું એટલે ઓલે અમને વધુ અપમાન લાગ્યું, અને એમણે તો આંખ્યું કાઢવા માંડી અને જેમ ફાવે માંડ્યું બોલવા. આ બિચારા હાથ જોડીને
ઊભા ઊભા એમ જ બોલે, દયાળુ પણ મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, હું માફી માગું છું, શું કરવા આટલું બધું બોલો છો? પણ ઓલ્યા તો વધુ ને વધુ ચડતા ગયા. મારું પાછું હામું બોલે પાછું એમ કરીને બાજુમાં રાંપ પડેલી, રાંપ, અને રાંપ એકદમ છૂટી મારીને એ જ વખતે લાખા પેલા જયશંકર ભૂદેવનો પગ કપાઈ ગયો, લોહી લુહાણ થઈ ગયા, ગામ ભેગું થઈ ગયું. થોડા દિવસ પછી, હવે એને તો આખી જિંદગીનો પગ ગયો, પેલા જયશંકર ભૂદેવનો અપંગ થઈ ગયા બિચારા. પેલા લાખા ભગતનો દેહ પડવાનો સમય આવ્યો, અંતકાળ સમય આવ્યો, અને મહારાજ કહે છે, ખીમા ભગત, આ બળદ કોણ છે? હું કહું છું એ લાખો કણબી ભક્તનો અપરાધ થઈ ગયો છે, અપરાધે કરીને બળદનો અવતાર આવ્યો છે, અત્યારે આ બળદ થયો છે. એ લાખો છે, એની વર્ષોની ભક્તિ ગઈ પાણીમાં, અને અમારા ભક્તનો અપરાધ થઈ ગયો, એનું પરિણામ ભોગવે છે. અને એણે રાંપથી ઓલાને માર્યો તો પગ કપાઈ ગયો હતો, એટલે એને અત્યારે રાંપ વાગી છે ને એનો પગ કપાણો છે. અને ખીમા ભગત એ લાખો એકે એક 11 નકોડી કરતો હતો. બોલો, આ બળદ એકાદશીને દાડે કંઈ નહીં પીતો, પાણી નહીં પીતો હોય, નિર્જળા કરતો હશે, સાચી વાત છે? તો કે હા મહારાજ, પણ એકાદશીને એને ખબર પડી જાય છે, મારો એકાદશી પાણી નથી પીતો. મહારાજ કે એ વખતે નિર્જળા કરતો હતો, એને ભાન રહી ગયું છે, અને એટલે અત્યારે નિર્જળા ઉપવાસ કરે છે. મહારાજ બધાની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ ગમે એમ કરો, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, મહારાજ એની ભૂલ માફ કરો દયાળુ, અમે બધા એના વતી માફી માગીએ છીએ, માફ કરો. શ્રીજી મહારાજ માફ કરવા માટે શું શક્તિમાન નહોતા? કરી શકે, ભગવાન છે, પરંતુ મહારાજ રીત બતાવે છે. શ્રીજી મહારાજે કહ્યું, ખીમા ભગત, જો તમારે બળદનો ગુનો, આ લાખા કણબીનો ગુનો માફ કરાવવો હોય તો જાઓ, અત્યારે ગાડું જોડીને અત્યારે જાઓ. હવાર પડે ત્યાં સુધીમાં જયશંકર ભૂદેવ બિચારા રીબાય છે, અવસ્થા થઈ છે, ઉંમર થઈ છે, અને હેરાન થાય છે. જાઓ, વેંજલી જઈને તમે સેંજલી જઈને જયશંકર ભૂદેવને ગાડામાં બેહાડી અને લઈ આવો, એનો ગુનો માફ કરશે તો થશે. અમારા ભક્તનો અપરાધને અમે પણ માફ કરતા નથી, એ તો ભક્ત જ માફ કરે તો થાય, માટે તમે એમને લઈ આવો, જાઓ. ખીમા ભગતને 2 હરિભક્તો તાબડતોબ ગાડામાં બેસીને ગયા. સવારમાં 7 વાગે મહારાજ સભા કરીને બેઠા છે, જયશંકર ભૂદેવને લઈને આવી ગયા. મહારાજને કે મહારાજ ભૂદેવ આવી ગયા છે. મહારાજ કે ચલો હેડો અહીંથી સીધા ત્યાં લક્ષ્મીવાડીએ. મહારાજ બધા સંતોને હરિભક્તોને લઈને ગાડું તે છોડાયું નહીં, ત્યાં ગાડું ત્યાં જઈને છોડજો. લક્ષ્મીવાડીએ પહોંચ્યા. પેલો બળદ રીબાતો હતો એટલે નીચે બેહીને બિચારો પગ કપાઈ ગયેલો, રીબાય. મહારાજે બીજા બધા બળદને બહાર લઈ જાઓ, કે અમારે એની જોડે બેહવું છે. મહારાજ ખુરશી નાખીને એટલે બળદ જોડે બેઠા, પેલા ઢાળિયામાં. બધા એમ કે અહીંયા પાથરીને બેસી જાઓ. બધા સંતોને હરિભક્તોને બેહાડ્યા. વિજયશંકર બ્રાહ્મણને લાવો, કે અહીંયા જયશંકર બ્રાહ્મણને લાવો. એમને બિચારા નહીં, ખભાનો ટેકો આપીને એમને લાયા. મહારાજ કે બીજી ખુરશી લાવો, એમને બેહાડો. અને મહારાજ પેલા બળદ સામું જોઈને કહે છે, લાખા, આ તું રીબાઈ છે ને, બળદનો દેહ કેમ આવ્યો તને ભાન છે? ઓળખ, આ જયશંકર ભૂદેવનો ત્યાં અપરાધ કર્યો હતો, ત્યાં ગાળો દીધી છે, ન બોલવાના શબ્દો દીધા છે, તારાથી અપરાધ થઈ ગયો છે. અધૂરામાં પૂરું હતું, ત્યાં એને રાંપથી છૂટી રાંપ મારીને પગ કાપી નાખ્યો છે. આ એનું પરિણામ તો સહન કરે છે. અને જ્યાં મહારાજે આમ કહેવા માંડ્યું ને, પેલા બળદની આંખમાં દડ આંસુ પડે. મહારાજ પૂર્વની સ્મૃતિ કરાઈ. અને મહારાજ કહે છે જયશંકરને કે જયશંકર, હું એમના વતી તમને પ્રાર્થના કરું છું, આના વતી. એ બિચારો અબોલ છે, અત્યારે પ્રાણી છે, એનો ગુનો માફ કરો. જયશંકર ભૂદેવની આંખમાં આંસુ આવી ગયા, સંતો હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા. જયશંકર ભૂદેવ કે મહારાજ, આ તો તમે કરી ક્યાં વાત? દયાળુ, મને બોલાયો તમે આના માટે?
તમે તો રાજા ધીરાજ છો, તમે અપરાધ માફ ન કરી શક્યા હોત. મહારાજ કે ના, હું મારા ભક્તનો ને મારા સંતનો અપરાધ હું નથી માફ કરતો. એ તો એ કરે તો જ થાય છે. તો મહારાજ કે જયશંકર ઊભા થાવ. ઊભા થઈને આખા શરીરે હાથ ફેર્યો. મહારાજ કે બોલતા જાઓ કે લાખા ભગત તમારો ગુનો માફ, એટલું બોલતા જાઓ. આખા શરીરે હાથ ફેરવતા ગયા અને બોલતા ગયા, લાખા ભગત તમારો ગુનો માફ. મહારાજને કે મહારાજ હવે તમે કહી દો લાખા ભગત તમારો ગુનો માફ. મહારાજે માથે હાથ મૂક્યો. લાખા, સાંજના 4:30 વાગે અમે તને તેડવા આવશું. મહારાજ શું બોલ્યા? સાંજે 4:30 વાગે અમે તને તેડવા આવશું. આટલું કહીને મહારાજ કે ચલો સંતો 4:30 ફરીથી આપણે અહીં આવવાનું છે. મહારાજ એ વખતે ઉઠીને ગયા. 4 વાગ્યા. બધા એને કહે હડો લાખાને તેડવા જવું છે. અને મહારાજ સંતો હરિભક્તોને લઈને વાજતે ગાજતે આવ્યા. મહારાજ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો 2 મિનિટ. અને લાખાની સામું જોઈને મહારાજ કે લાખા, હવે જો આ ભૂલ લાખા માટે નથી, આ ભૂલ હો, આ તમને બધાને કહું છું. મહારાજ એ વખતે જેટલા સાધુ હરિભક્તો બધાને ઊભા રાખીને કીધું, એટલે આ લાખાનો ચેપ્ટર અહીંયા ક્લોઝ થાય છે, એમનો કેસ અહીં ચૂકતે થાય છે, પરંતુ હવે આપણા બધા એના કેસ બાકી છે. એટલે સમજ્યા ને પેલા, આ લાખા માટે વાત નથી. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. મારી નાખે પહેલા. આ લોકોમાં બગાડે ને પરલોકે બગાડે. માટે આજે પ્રતિજ્ઞા લેજો, એવી વિનંતી કરું છું તમારી પાસે. મારે કંઈ માગવું નથી. આજે હું તમારી પાસે ખોળો ધરીને માગું છું કે મુક્તો આ સુધીની ભૂલો મહારાજ આગળ જઈને માફી માગજો અને હવે આ ધંધે નહીં ચડવાનું એવી પ્રતિજ્ઞા લેજો. આટલું રાખજો અમારું. આટલી વિનંતી સાથે ફરીથી 3 ટાઇટલ. એક, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના ફરજિયાત જોશે. ભગવાન સિવાય, મહારાજ સિવાય કીજે ક્યાંય હેત નહીં રાખતા. અને ત્રીજું, કોઈનો એ કીડી સરખો જીવ. મહારાજ પ્રથમના 61માં આવું બોલ્યા છે કે કીડી સરખો જીવ પણ જો દુભાઈ જાય તો એ અમે સહન નથી કરતા. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. તો મુક્તો આ બધા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, સ્વામિનારાયણનું નામ લે છે, સ્વામિનારાયણનું ભજન કરે છે, સ્વામિનારાયણની ભક્તિ કરે છે, શ્રીજી મહારાજના આશ્રિત છે. મુક્તો શા માટે આપણે માથાકૂટમાં ઉતરવાની જરૂર છે? આપણે આપણું હિત આપણે જોવાનું છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મુક્તો 2 હાથ જોડીને છેલ્લે 2 લીટીની પ્રાર્થના કરાવવી છે. બધાય કરજો. હું બોલું છું, તમે પાછળ બધા ઝીલજો, પાછળથી ઝીલજો. સેવક કરાવે છે, જરા 2 હાથ જોડીને બધા પ્રાર્થના કરજો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ બેઠા છે. આપણી આ સુધીની ભૂલો માફ કરાવીએ છે અને મહારાજને પ્રાર્થના કરવી છે. કરશું બધા પ્રાર્થના પહેલાં? અને પ્રાર્થના 2 હાથ જોડીને જ થાય. 2 હાથ જોડજો પહેલાં. તમારો ને તમારા કોઈ મુક્તનો, તમારો ને તમારા કોઈ મુક્તનો, તમારો ને તમારા કોઈ મુક્તનો, તમારા કોઈ મુક્તનો, ભૂલે ચૂકે દ્રોહ ન થાય એ વરમુને આપજો. ભૂલે ચૂકે દ્રોહ ન થાય એ વરમુને આપજો. અમારીને તમારા મોટા મુક્તની, તમારીને તમારા મોટા મુક્તની, યામાં મુને સંશય નવ થાય એ વરમુને આપજો. ક્રિયામાં મુને સંશય નવ થાય એ વરમુને આપજો. મહારાજ
દાસ તમારો, તમારા ભક્તનો, તમારા કોઈ મુક્તનો અમારાથી જાણે અજાણે મનકર્મ વચને ક્યારેય દ્રોહ ન થાય એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. અને હે મહારાજ, ટાણું આવે ત્યારે દર્શન દઈને સંભાળી લેજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.